નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મહિનાના પહેલા દિવસે વધુ એક મોંઘવારીનો માર આવ્યો છે। આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 18.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ગ્રાહકો માટે રાહત છે। 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ વધારો દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી ફરીથી શરૂ થઈ ગઈ છે। ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત 15મી ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી હતી। એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા આ પોર્ટલ પર નોંધણી બંધ કરી હતી, ત્યારે હવે આ ખામી દૂર થતાં હવે નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 11.57 લાખથી પણ વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે। પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે। જોકે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે 30મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું। જે ખેડૂતોએ 30મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને જ પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર મહિનાનો 2000 રૂપિયાનો હપ્તો મળશે। જોકે અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ખેડૂતો ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે। ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતોએ ભળતી અથવા તો ખોટી એપ્લિકેશન કે લિંક ન ખોલવી જોઈએ। તમારે તમારા ગામના તલાટી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરીને નક્કી કરેલ ઓપરેટર મારફત જ નોંધણી કરાવવી। આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લિકેશનના માધ્યમથી સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે। સેલ્ફ રજિસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયામાં જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહીં, તે બાબતની ખાસ કાળજી રાખવી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। સીએનજી વાહન ચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે, જેમાં સીએનજી ગેસમાં 1.5 રૂપિયાનો કિલોએ વધારો કરવામાં આવ્યો છે। જોકે પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રૂપિયા થઈ ગયો છે, જે આજથી જ આ નવો ભાવ વધારો લાગુ પડશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના કર્મચારી કે અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરવામાં આવ્યો છે। હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુએટી તથા અવસાન ગ્રેજ્યુએટી 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે, જે હવે મહત્તમ ₹25 લાખની મર્યાદામાં આપવામાં આવશે। તારીખ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓ અને અધિકારીઓને તેનો લાભ મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। આઈબીજીએ વેબસાઇટ મુજબ ગયા શનિવારે એટલે કે 22 નવેમ્બરે સોનું 77,787 રૂપિયા પર હતું, જે હવે 30 નવેમ્બરે ઘટીને ₹74,740 પ્રતિ 10 ગ્રામ થયું છે। આ સપ્તાહે તેની કિંમતમાં 1,047 રૂપિયાનો ઘટાડો થયો છે। ગયા શનિવારે ચાંદીનો ભાવ ₹90,850 હતો, જે હવે 89,383 પ્રતિ કિલો છે। જોકે આ સપ્તાહે તેની કિંમતમાં 1,467 રૂપિયાનો ઘટાડો થયો છે। 23 ઓક્ટોબરમાં ચાંદીએ 99,151 રૂપિયા અને 30 ઓક્ટોબરમાં સોનાએ 79,681 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ પણ લગાવ્યો હતો। જોકે 30 નવેમ્બરના ભારતના કેટલાક શહેરોના સોનાના ભાવ શું રહ્યા હતા એના વિશે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,660 રૂપિયા, વડોદરામાં
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 71,660 રૂપિયા। સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,660 રૂપિયા। રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,660 રૂપિયા। મુંબઈમાં 22 કેરેટ સોના માટે રૂપિયા 71,610 રૂપિયા અને દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,770 રહ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આ તારીખોમાં માવઠું થશે તેવી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે રાજ્યના હવામાનમાં કેવા ફેરફારો આવશે તે અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં ડિસેમ્બર મહિનાની 3થી લઈને 9 તારીખ દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલે છે, ત્યાં સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના શરૂ થઈ ગયા છે। જોકે આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા પણ બની છે એવું પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી આ 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ડિજિટલ ગેમિંગ વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ બંધ થશે। આજથી ગેસ સિલિન્ડર તેમજ સીએનજીની કિંમતો પણ બદલાય છે। એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફના ભાવમાં પણ ફેરફાર, જેથી ફ્લાઇટ ટિકિટના ભાવને પણ અસર થશે। ટ્રાયની ટ્રેસિબિલિટી ફિશિંગ સ્પામને રોકવા માટે લાગુ કરવામાં આવી છે, જોકે આવી સ્થિતિમાં ઓટીપી સમયમાં ગ્રાહકો સુધી પહોંચી શકાશે। આ મહિને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ તહેવારોને કારણે 17 જેટલા દિવસોમાં બેંકો બંધ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે। ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આવેદનપત્રો લેટ ફી સાથે ભરી શકાશે, જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ 6 ડિસેમ્બર બાદ 7 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી લેટ ફી ₹250, બીજા તબક્કામાં 13 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી લેટ ફી ₹300 અને ત્રીજા તબક્કામાં 23 ડિસેમ્બરથી 24 સુધીમાં ₹350 લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બાગાયત ખાતેની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે। વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો iKhedoot.gujarat.gov.in પોર્ટલ પર જઈને કેટલાક ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં તારીખ 1/12/2024થી લઈને તારીખ 7/12/2024 સુધીમાં એટલે કે 7 દિવસ માટે કયા ઘટકોમાં અરજી કરી શકાશે એના વિશે જો વાત કરીએ તો અર્ધપાકા મંડપ તેમજ વેલાવાળા શાકભાજીના પેડલ માટે ફોર્મ ભરી શકાશે। મિશન મધમાખી કાર્યક્રમ, કાચા મંડપ ટામેટાં, મરચાં અને શાકભાજીના ટ્રેલીઝ માટે ફોર્મ ભરી શકાશે। ટ્રેક્ટર માટે કે જે 20 PTO HP સુધીનું ખરીદવા માટે ફોર્મ ભરી શકાશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટર માઉન્ટેડ તેમજ ઓપરેટેડ સ્પ્રેયર, સરગવાની ખેતીમાં સહાય, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર કે જે 20 BSPથી ઓછા માટે પણ ફોર્મ ભરી શકાશે। પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન માટે ફોર્મ ભરી શકાશે। પાવર નેપપેક સ્પ્રેયર, પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર કે જે 12થી 16 લીટરની ક્ષમતા માટે ફોર્મ ભરી શકાશે। મેન્યુઅલ સ્પ્રેયર નેપપેક ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર માટે ફોર્મ ભરી શકાશે। પાવર નેપપેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર કે જે 16 લીટરથી વધુની ક્ષમતા માટે ફોર્મ ભરી શકાશે। ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા માટે સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકાશે। પાવર નેપપેક સ્પ્રેયર તેમજ પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર કે જે 8થી લઈને 12 લીટરની ક્ષમતાવાળા માટે પણ ફોર્મ ભરી શકાશે। તે સિવાય કાપણીના સાધનો, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પ્રોસેસિંગના સાધનો, કંદફૂલો, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, દાંડી ફૂલો તેમજ ઔષધીય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટિલેશન યુનિટ માટે ફોર્મ ભરી શકાશે। તે સિવાય જો વાત કરવામાં આવે તો તારીખ 1/12/2024થી લઈને તારીખ 15/12/2024 સુધી એટલે કે 15 દિવસ માટે કયા ઘટકોમાં ફોર્મ ભરી શકાશે એના વિશે જો વાત કરીએ તો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ,
વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય, કમલમ ફળના વાવેતર માટેનો સહાયનો કાર્યક્રમ, પોલી હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય, કેળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ માટે સહાય, રાઇપનિંગ ચેમ્બર કે જેની ક્ષમતા 300 મેટ્રિક ટન સુધીની હોય તેના માટે સહાય, ટીચ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ નાળિયેરી વાવેતર વિસ્તારની સહાય, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ સહાય, નાની નર્સરી કે જેમાં 1 હેક્ટર સુધીની હોય તે બનાવવા માટે પણ સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે. તો આ રીતે અલગ અલગ ઘટકોમાં 7 દિવસ સુધી, જ્યારે કેટલાક ઘટકોમાં 15 દિવસ સુધી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઠંડી, માવઠું અને વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલે મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તારીખ 4થી લઈને 8 ડિસેમ્બર વચ્ચે વાવાઝોડા ફેગલની અસરો બંગાળના ઉપસાગરમાં થતાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જો તેનો માર્ગ ઓમાન તરફ જશે તેવી શક્યતા છે. બંગાળના ઉપસાગરની અસરને લીધે અને અરબ સાગરમાં લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં અને મુંબઈમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે જ સુરત તેમજ વલસાડ જિલ્લામાં પણ પલટો આવશે, જેમાં વરસાદની શક્યતા પણ વર્તાઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દલિતોએ જિગ્નેશ મેવાણી સામે મોરચો ખોલ્યો. ગુજરાત જ નહીં, દેશ આખામાં દલિતોનો અવાજ ગણાતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે દલિતોએ જ મોરચો ખોલ્યો છે. જોકે આ વિડીયો મહીસાગર જિલ્લાનો છે, જ્યાં દલિતોએ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ત્યાંના દલિતોનો આક્ષેપ છે કે જિગ્નેશ મેવાણીએ તેમને ગેરમાર્ગે દોર્યા છે, તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જોકે આ રેલીમાં તમામ તાલુકાના દલિત સમાજના લોકો જોડાયા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું નોંધાયું છે. રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો ગાંધીનગર અને મહેસાણામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ અને અમરેલીમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસા અને પાલનપુરમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.2 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પણ પડી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફેગલ વાવાઝોડાથી તમિલનાડુ અને પોંડિચેરીમાં એલર્ટ. ફેગલ વાવાઝોડું શનિવારે ઉત્તર તમિલનાડુ અને પોંડિચેરીની નજીક દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ વાવાઝોડું આગામી 4 કલાકની અંદર તમિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠાને પાર કરશે. તેવામાં તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જોકે વાવાઝોડાની આપત્તિ પહેલાં જ ચેન્નઈમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ કરાય છે અને લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પોલીસ કોમ્બિંગ હેઠળ 82,508 વાહનો ચેક, જેમાં 7,425ને મેમો, 3,992 વાહનો ડિટેન કર્યા. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાનું ચિત્ર બહાર આવતા ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસે આખી રાત 5 દિવસ નાઇટ કોમ્બિંગ કર્યું હતું, જેમાં ડ્રાઈવ દરમિયાન પોલીસે જ જૂના ગુનેગારો અને હિસ્ટ્રી શીટરના ઘરે પણ તપાસ કરી હતી. 5 દિવસમાં 82,508થી પણ વધુ વાહનો ચેક કરીને 7,425ને મેમો આપીને 52.89 લાખના દંડની વસૂલાત કરીને પોલીસે 3,992 વાહનો ડિટેન કર્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના સીએમને લઈને અજીત પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ બનશે આ અંગે લાંબા સમયથી ચાલતું સસ્પેન્સ હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે. એનસીપી નેતા અજીત પવારે
મહારાષ્ટ્રમાં સરકારની રચનાની તસવીર સ્પષ્ટ કરી છે. અજીતે કહ્યું કે રાજ્યમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના હશે, જ્યારે ડેપ્યુટી સીએમ પદ શિવસેના અને એનસીપી પાસે જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશનો જીડીપી ગ્રોથ ક્વાર્ટર 2માં ઘટીને 5.4%, 7 ક્વાર્ટરના તળિયે. જીડીપીની રફતાર ધીમી પડી, જોકે બીજા ક્વાર્ટરમાં દેશની આર્થિક વૃદ્ધિ 5.4% રહી છે. નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી વૃદ્ધિના આંકડા આવી ગયા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર બીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ ઘટીને 5.4% થયો છે. તમને જણાવી દઈએ કે ગત નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 8.1% હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વનરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વનરક્ષકની ભરતીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. વનરક્ષકની ભરતીના ટેસ્ટ માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. જોકે આગામી 3 ડિસેમ્બરે સવારે વોકિંગ ટેસ્ટ યોજાશે. ગાંધીનગરમાં નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે આ વોકિંગ ટેસ્ટ યોજાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા નેશનલ હાઈવે 48 પર ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા નેશનલ હાઈવે 48 પર કરજણ ભરથાણાના ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી કાર માટેનો દર ₹105થી વધારીને 155, મિની બસ માટે ₹180થી વધારીને ₹270 કરવામાં આવ્યા છે. જ્યારે બસ તેમજ ટ્રક માટેનો ટોલ ₹360થી વધારીને 540 થયો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.